જય માતાજી મિત્રો, અત્યારે આપણે અમદાવાદના સેલા વિસ્તારમાં છીએ અને સેલા વિસ્તારમાં આવેલી છે શીતલ નર્સરી. આ નર્સરીને આપણે પહેલાં પણ એક વખત વિડીયોમાં બતાવેલી છે. તો ફરી એક વખત આપણે નર્સરીની મુલાકાતે છીએ અને નર્સરીમાં શું શું આ વખતે નવું છે એ અમે તમને બતાવવા માટે જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આ વખતે તમને એડ્રેસ જે છે એ પણ તમને આપીશું, કારણ કે ગયા વિડીયોની અંદર ઘણો પ્રતિસાદ મળ્યા પછી એક કોમેન્ટ વધારે આવી કે વિડીયોની અંદર તમે એડ્રેસ નથી આપતા. આ ફેર આપણે તમને જે છે વિડીયોની શરૂઆતમાં કહી દીધું છે કે અમદાવાદના સેલા વિસ્તારમાં આ નર્સરી આવેલી છે અને સેલા વિસ્તારની અંદર આ જે તમને ફ્લેટ દેખાય એને એપલવુડ તરીકે ઓળખવામાં આવે છે. એપલવુડની બિલકુલ પાછળના ભાગે આ નર્સરી જે છે એ આવેલી છે. નર્સરીની મુલાકાત પછી તમને જે અહીંના ઓનર છે દીપકભાઈ, એની પણ મુલાકાત લેવડાવશી. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં એન્ડ સુધી. આ દરેક ફૂલ છોડ કયા ફૂલનું શું નામ છે એ તો આપણે જાણતા નથી, પણ અહીંયા એટલા બધા પ્લાન્ટ છે અલગ અલગ ટાઈપના. આ તમે જુઓ, એક આ પણ પ્લાન્ટ છે, એક ત્યાં છે, એક આપણે આ જોયો એ, અને બીજું આ. વિડીયો લાંબો થશે કારણ કે આ ફેર આપણે તમને વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી જે રહી એ આપી છે. આવા ઘણા ખરા ફૂલ છોડ છે, કારણ કે વિડીયોની અંદર આપણે દરેક વખતે આપણે દરેક વસ્તુના પ્લાન્ટનું એક એકનું જો નામ આપણે દેવા દઈશું તો વિડીયોને પણ એક ફિલ્મ બની જશે. તો તમે ચેનલમાં જોડાઈ ગયા છો મિત્રો, તો સર્વપ્રથમ તમે વિડીયોને લાઈક કરી લીજો. આ બધા અલગ અલગ પ્રકારના પ્લાન્ટ છે. આ પણ તમે જુઓ, દરેક પ્રકારના જે પ્લાન્ટ છે બોન્સાઈથી માંડીને ઘણા છે, જે અમે તમને એક પછી એક. આ પણ તમે જુઓ બધા, એક આ પણ છે, અને સેમીના ઝાઝાની અંદર એમ કે સંખ્યાઓ જાજી છે એની. આ પર તમે જુઓ અલગ અલગ પ્રકારના પ્લાન્ટ, પાછળના ભાગમાં ફૂલ છોડ છે. પછી આ પણ અલગ અલગ પ્રકારના પ્લાન્ટ છે. હું ઉપર પણ થોડુંક તમને દેખાડતો જાઉં. આ ચંપો છે લગભગ, અને આ નીચેના બધા અલગ અલગ પ્રકારના જે છે પ્લાન્ટ તમે જોઈ શકો છો. આપણે અમદાવાદ એક પ્રસંગના હિસાબે આવ્યા હતા, ત્યારે ફરી વખત આપણે દીપકભાઈની મુલાકાતે આવ્યા હતા, કારણ કે દીપકભાઈ જે છે નર્સરીવાળા મારા મિત્ર છે, અને અમદાવાદ જ્યારે આવું ત્યારે એમને મારે મળવાનું થતું હોય ને નર્સરી આવતું હોય છું. અને અમારી ગામઠી ભાષામાં આને મોરપંખ અમે કહીએ. તમે શું કહો છો એ જરૂરથી જણાવજો. અને ઘણા ખરા પ્લાન્ટના મિત્રો મને નામ નથી ખબર હોતી. અને આ પણ તમે જુઓ, આનો કલર જે છે એ ખરેખર બહુ ગજબનો છે, એકદમ આમ કાળાશ ને રાતાશ પડતો. કૌશિક, આઈને આ બાજુ અમુકના પ્લાન્ટની મને ખ્યાલ ન આવતો. આને શું કહેવાય? મોરપંખ? અને મોરપંખ કહેવાય છે. અને આ શું છે? અહીંયા આવી જો બાજુ બધાને થોડી તો મારા કરતાં તને જાજી માહિતી હોય. આને શું કહેવાય? सचिन ने बोला सचिन इधर आओ ना. सचिन भाई, ये पौधा कौन सा है? साइप्रस. क्या? साइप्रस. साइप्रस. तो ये साइप्रस था. કારણ કે સચિન જે છે એ હિન્દી સમજે છે. સાયપ્રસ છે મિત્રો આ.
ચાલો આપણે એને પણ જાજો ખોટી નથી કરતા, કારણ કે એ એના કામમાં વ્યસ્ત છે. આ તો આપણે જાણકારી માટે એને બોલાયો હતો. આ તમે જુઓ પાછળના ભાગે ઘણા ખરા એક જ લાઇનની અંદર પ્લાન્ટ, પછી ખજૂરી છે. આ વિડીયોને એન્ડ સુધી જોઈજો, અધૂરો ન મૂકતા, કારણ કે ઘણી ખરી માહિતી અમે તમને આમાં આપશી. પાછળના ભાગે કેળ છે. અને અમદાવાદની અંદર નર્સરીનું કામ જે દીપકભાઈનું જે છે શીતલ નર્સરીનું, એ બહુ મોટું માનવામાં આવે છે. આ તમે જુઓ, આપણે અંદર હાયલા જઈએ છીએ. 6 મિનિટે તો પહોંચી ગયા છીએ. આ આપણે કેળ જે હમણાં ઝૂમ કરીને તમને દેખાડી હતી, આ બધા ચંપાના છે અને અત્યારે એની પાનખર છે. એના હિસાબે તમે જો ચંપામાં ક્યાંક ક્યાંક પાન જે છે એ છે. આ એક અલગ વિશેષ પ્રકારનો ખાખરા ટાઈપનો, કારણ કે અમે ગામઠી ભાષામાં આવું એક ખાખરા જેવું દેખાય છે. આ કયો પ્લાન્ટ છે શું છે એ તો ખ્યાલ નથી, અને ભાઈ કોઈ અહીં જે છે એના કામમાં બધા વ્યસ્ત છે. કારણ કે આવડી મોટી નર્સરીને સંભાળવાની એક જવાબદારી પણ એવડી મોટી હોય છે. અને આની પાછળના ભાગે આસોપાલવ બોનસાઈ, તો એ કુછ બોનસાઈ છે. સચિને આપણને ત્યાંથી રાડ પાડીને કીધું કે ભાઈ બોનસાઈ છે. ઘણા પ્લાન્ટની આપણને ખબર નથી હોતી મિત્રો, અને નર્સરીનું કામ એવડું મોટું છે એટલે આપણે ઘડી ઘડીએ કોઈને પૂછવા માટે હેરાન કરવા એ પણ થોડુંક આપણને અજુગતું લાગે. તમે જુઓ, હજી આપણે હજી નર્સરીનો એમ કહેવાય કે હજી 25% ભાગ આપણે નથી ફરી રહ્યા. આ પણ બધા તમે જુઓ અલગ અલગ ટાઈપના બધા ફૂલ છોડ છે. ને આ એક તમે જુઓ એક ગજબનું પ્લાન્ટ છે, સરસ મજાનો. તો મિત્રો ઘણી વખત એવું બને છે કે આપણે વિડીયોને, હું તો મારા મિત્રને મળવા આવ્યો હતો, અને મળતી વખતે આપણને એમ થયું કે ઘણા વર્ષ પછી આપણે દર્શક મિત્રોની સામે આ નર્સરીની ફરી વખત તમને મુલાકાત કરાવીએ. અને ખાસ કરીને આ નર્સરી મને ફરી વખત દેખાડવાનો હેતુ એ જ હતો, કારણ કે ગઈ ફેરે આ વિડીયો મેં બનાવ્યો નર્સરીનો સહેલાનો, ત્યારે હું એડ્રેસ એનું આપવાનું અને ખાસ કરીને ભૂલી ગયો હતો. એટલે તમારી ઘણી કોમેન્ટના હિસાબે મને એમ થયું કે લાવો આપણે ફરી વખત તમને વિડીયોમાં જાહેર કરીએ. બાકી તો હે હા આ મારા કાકાનો છોકરો છે, કૌશિક નામ છે, અને એને પણ આવું નર્સરીનું બહુ ગમે. એમ કેવું તો કહેવાય કે એના ઘરે અડધી નર્સરી છે. આ ચંદનનું ઝાડ, ચંદન છે, જો લાલ ચંદન. હા લાલ ચંદન છે. તો મિત્રો આપણને ખ્યાલ નહોતો. આ તમે જો આ જે છે બધા અહીંથી માંડીને તે અહીં સુધીના બધા પ્લાન છે. આ ગોળ બધા પાન છે આવા ટાઈપના. તમે જો આ ચંદન છે, લાલ ચંદન, રક્તચંદનજીને કહે ને એ છે. લાલ ચંદનને અમારી ગામઠી ભાષામાં અમે રક્તચંદન કહીએ. અને આ બધા આંબાના ઝાડ છે. આંબા કેસર કલમી છે. અને અમે વિડીયો બનાવવાનો ચાલુ કર્યો એની પહેલાં એક મીઠી મધુર પાકી ગયેલી એક કેરી હતી, એ ખરી જવાના આરા ઉપર હતી. એટલે એને અમને જે નર્સરીના માલિક છે દીપકભાઈ, આપણા મિત્રો છે, એને પહેલાં તો અમને કેરી જે છે ચખાડી અને કેરી ખાધી અમે, અને પછી વિડીયોને ચાલુ કર્યો. તમાલપત્ર કઈ બાજુ. હવે આ જે છે એક આખો તમે જુઓ, અહીંથી માંડીને 1, 2, 3 ને 4 તો મંડપ છે. મંડપની નીચે અને આ બધું જે છે એક મિનિટ આપણે કૌશિક હું થોડુંક આ બતાવી દઉં, પછી આપણે તમાલપત્ર ને બધું જોઈએ મિત્રો. હજી આપણે ત્યાંથી છે અહીંથી ફરતા ફરતા અહીં હજી પહોંચ્યા છીએ. અને નર્સરી તમે જુઓ કેવડી મોટી છે, છેક ત્યાં એનો એન્ડ છે. બહુ મોટી નર્સરી છે. અને હજી નર્સરીનું કામ ઘણું ખરું ચાલુ છે. હવે આપણે એક પછી એક આની મુલાકાત ચાલે. ક્યાં છે તમાલપત્ર? હાલો બતાવીએ આપણે દર્શક મિત્રોને. ઘણું બહુ મોટું છે. અને પછી તમને થોડીક રાહ જોઈજો, કારણ કે દીપકભાઈની મુલાકાત કરાવશી વિડીયોની વચ્ચે, કારણ કે વિડીયો બહુ લાંબો થશે. હવે આ બધા આપણે નીચે જે આ નીચે મંડપની નીચે બધા જે રાખવામાં આવેલા છે ફૂલ છોડ બધા, કારણ કે આ કદાચ બહારના વાતાવરણની અંદર આને કોઈ નુકસાન થતું હોય. આ ટૂંકમાં ઇન્ડોર પ્લાન્ટ કહેવાય. ઓલા આઉટડોર એટલે બહાર રાખવાના, અને આ ઇન્ડોર જે ઘરની અંદર રાખી શકાય.
આ તમે જુઓ એકદમ મસ્ત જાતનું એક પ્લાન્ટ છે. અમદાવાદમાં સારામાં સારું લોકેશન છે. સેલા ગામ જે છે બહુ એક પોશ વિસ્તાર કહેવાય છે. ક્યાં છે? ત્યાં છે તમાલપત્ર. આ દાળ શાકમાં નાખીએ છીએ. તો મિત્રો બે બતાવીએ, નાનું બતાવો અને મોટું બતાવો. આ તમાલપત્ર આપણે જે દાળ શાકમાં નાખીએ છીએ એનું છે. આ એક નાનો પ્લાન્ટ છે અને એની પાછળ તમે જુઓ આ મોટો એ તોતિંગ. હવે આપણે દીપકભાઈને લઈશું. દીપકભાઈ, ઘણા દિવસે આપણે ફરી વખત ભેગા થઈ રહ્યા છીએ અને આ જે પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો એને બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઓછામાં ઓછો 10,000 લોકોએ જોયો છે. પણ એ વખતે એક ફરિયાદ રહી હતી આપણી કે એમાં જો કે ભૂલ તમારી નથી, ભૂલ મારી હતી કે તમે તમારા વિડીયોમાં નર્સરીનું એડ્રેસ નથી આપ્યું. તો આપણે પહેલાં આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એને આ નર્સરી કઈ જગ્યાએ આવેલી છે? આપણે નર્સરી છે એપલવુડ શીતલ નર્સરી. આપણે નર્સરી નામ આપણે એપલવુડની બાજુમાં સેલા ગામ સાઉથ બોપલમાં ગણાય છે. આ સાઉથ બોપલમાં સેલા ગામની પાછળ એપલવુડની પાછળ. ગૂગલમાં બી સર્ચ કરશો શીતલ નર્સરી તો બી મળી જશે. નકર એપલવુડ સેલા કરશો અને નર્સરીને લગતા કોઈ પણ એને એમ કહેવાય કે એની સાર સંભાળ રાખવા માટે તમારી પણ એક યુટ્યુબ ચેનલ છે. એનું પણ દર્શક મિત્રોને તમે નામ આપી દો. મારું ચેનલનું નામ છે ડીએલ કુશા વ્લોગ્સ. એમાં બી તમારું જે પ્લાન્ટ્સ માટે માહિતી જોઈએ તો એમાં બી તમે યુટ્યુબમાં સર્ચ કરી શકશો અને આમના લિંકમાં બી અમે પોસ્ટ કરી દઈશું આપણે. હા, તે વાંધો નહીં. આની આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું ચેનલની. આંબા એ બધું છે બતાડ્યું. બધું બતાવ્યું. આપણે જે આટો હજી પૂરો નથી થયો. બતાવો ક્યાં છે? જો તમને કેરી પણ બતાવીએ. આ એક છોડ છે. કયો કહેવાય? રેકોર્ડ રેસીના. ઇન્ડોર પ્લાન્ટ છે. આવા ટાઈપના થાય. જો આ બધા એ જ છે. એમને કીધા રેકોર્ડ રેસીના અને ઇન્ડોર છે. જેને તમે મકાનની અંદર બાલ્કનીમાં સારી જગ્યા જ્યાં બહુ સૂર્યપ્રકાશની ઓછું આવતું હોય. એક તમે જુઓ આ પ્લાન્ટ તમે જો ગજબનો છે. જો આંબામાં તમે જુઓ 12 માસ વર્ષમાં 3 વખત કેરી આવે. આમાં વર્ષમાં 3 વખત આવે. કૌશિકભાઈ જણાવી રહ્યા છે કે આમાં વર્ષમાં 3 કેરી આવે. આપણે જે હમણાં ખાધી આમાં જ નહીં. ના, એ સામેમાંથી લીધી. જો એ 3 રૂમકા રહે ને એમાં. હા, આ બધા આંબા છે. આપણે જોયા આ બધા આંબા છે. હવે આપણે પહેલો શેડ જોયો, બીજો શેડ રહ્યો, એની વચ્ચેથી આપણે નીકળ્યા હતા અને હવે આ ફરીને એક વખત આ બાજુના ભાગમાંથી આંટો મારીએ ને આ બાજુ પણ તમને દેખાડીએ. આ ટેબલની ઉપર અને આ બધા ટેબલની નીચેના ભાગે. આ બી હાલ આપણે જોયો તે પાછો. અને આ તમે જુઓ બધા એક સરસ મજાના નાના જે છે ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ તરીકે ટેબલ ઉપર રાખવા માટેના સરસ મજાના. આ ટેબલ ઉપર રાખવા માટે બહુ ઉત્તમ અને સારા લાગે. પછી આ હેંગર પ્લાન્ટ છે બધા ટીંગાળવા માટેના. તમે જુઓ વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરતા, કારણ કે જે થાય કદાચ 15-20 મિનિટનો થઈ જાય ને તોય પણ આપણે તમને પૂરેપૂરો દેખાડો છે. આ બધા એક જ ટાઈપના છે, અલગ અલગ. આપણે બીજી સાઈડમાં છીએ. અને ચાલવા માટે તમે જુઓ સરસ મજાની નીચે વ્યવસ્થા છે. આ બધા પ્લાન્ટ એની નીચે પણ છે. તમે જુઓ આ બાજુના ભાગમાં નીચે આપણે જે જોયા આ સ્નેક પ્લાન્ટ છે ને. હા, સ્નેક પ્લાન્ટ છે ઇન્ડોર. અરે આને ઇન્ડોર ને આઉટડોર બે રાખી કે આપણા ઘરે આઉટડોરમાં છે. આ જે પ્લાન્ટ છે એને તમે ઇન્ડોર આઉટડોર બે રાખી શકો. 24 કલાક ઓક્સિજન આપે. હા, અને 24 કલાક ઓક્સિજન આપે. આ પણ તમે જુઓ. હમણાં બીજા બતાવું ઓક્સિજન પ્લાન્ટ પણ છે ઘણા બીજા. અત્યારે આપણને આ બધી ધનવેલ છે, મની પ્લાન્ટ. અમે ગામઠી ભાષામાં શું કે હું પોતે ધાંગધ્રાનો છું, ગામડાનો છું, એટલે અમે તો ધનવેલ કહીએ. ઘણા મની પ્લાન્ટને એવું કહેતા પણ આપણને એવું બોલતા ન આવડે, કારણ કે આપણે સાદું જીવન ને ગામડાના જીવનમાં મોટા થયેલા છે. આપણો ઉછેર એકદમ એમ કહેવાય હાવ ગામડાની અંદર. આને અમે કુંવાર પાઠું કહી.
હવે આપણે આ જે છે એમાંથી હવે આ બાજુના ભાગમાં પ્રવેશી પછી એક છેલ્લો મંડપ છે આમ ફરીને આંટો મારીને તમે જુઓ આ બધું સરસ મજાનું. વિડીયો આપણો 15 મિનિટે પહોંચ્યો છે, કદાચ 20-25 મિનિટ થઈ જાય તો આપણે મિત્રો આપણે હેંગર પ્લાન્ટ જે આપણે જોયા હતા એની એ છે પાછા એક સાઈડ હું કવર કરતો જોઉં છું. જ્યાં તમને એવું લાગે ત્યાં વિડીયોને પુશ કરીને જોઈજો. આ બધા ઇન્ડોર પ્લાન્ટ છે બધા. અને આ તમે જુઓ, આપણે ઓલી બાજુનો જે જોયો તો એ પછીનો આ બીજો છે. અને હવે આપણે આ લાઈન ચાલુ કરીએ એ પહેલાં તમે જુઓ એક આ એ સેમ પ્લાન્ટ છે, આ ટાઈપનો જ પ્લાન્ટ છે. અને આ બોન્સાઈ વડ છે જેને આપણે હિન્દીમાં બરગડ કહીએ. અને આ તમે જુઓ બધા, આ પણ તમે જુઓ બધા. અને એક બેન છે આવેલા છે, આપણે એમને વિડીયોમાં નથી લેવા આ બાજુના ભાગમાં, કારણ કે કોઈની પરવાનગી વગર આપણે એમને વચ્ચે લેવા એ ખરેખર. આ તમે જુઓ કેટલા મસ્ત ફૂલ છે. અને આ રીતે છે વચ્ચે આ તમે જુઓ, અને સાચવવા માટે એક વ્યવસ્થા રૂપે વચ્ચે મસ્ત ઊભું કરવામાં આવેલું છે. દીપકભાઈ જે છે કસ્ટમરને દેખાડી રહ્યા છે ફૂલને એવું બધું. અને આ નર્સરીનો રક્ષક એ આરામ ફરમાવે છે, પણ તકલીફ નથી. આપણે જો બાજુમાં ઊભા છીએ પણ કાંઈ નહીં, એટલે તકલીફ કોઈ નહીં એની. આપણે આના બાજુના ભાગમાંથી અત્યારે પાછો રાઉન્ડ લઈ રહ્યા છીએ, રિટર્ન રાઉન્ડ, કારણ કે આપણે બાજુના ઓલામાં જવું છે. હવે આ બાજુની આપણે અડધું પડધું આવી ગયું હતું. આપણે તમને બંને બાજુની સાઈડમાં ફેરવતા જઈશું. આ બધા સ્નેક પ્લાન્ટ છે. અને આ તમે જુઓ સરસ મજાના પ્લાન્ટ, નામ તો આપણને ખ્યાલ નથી. આ બાજુના બધા હેંગર થોડાક અલગ છે આપણે ઓલી બાજુના જોયા એના કરતાં. અને મિત્રો અમદાવાદની અંદર બાઇકરો બહુ છે, તમે જોયું છે કે થોડો કદાચ અવાજ આવતો હશે બાઇકનો, રેસિંગ બાઇકનો. કારણ કે અમદાવાદ ખાસ કરીને બધી મોંઘીદાટ 4 વ્હીલ છે એના માટે બહુ જાણીતું છે. ત્યાં તમે જુઓ દીપકભાઈ સમજાવી રહ્યા છે. અને આ બધી એક અલગ પ્રકારની વેલનું હેંગર પ્લાન્ટ છે. શું છે શું નહીં તો આપણને નથી ખ્યાલ. આ બધા એક જ ટાઈપના છે અહીં સુધીના. અને આ બાજુથી પાછા થોડાક એમ કહેવાય કે અલગ પ્રકારના છે. આ બંને ઉપર નીચે એક જ છે. અને નીચેના તમને દેખાડી દો આ બધા. અહીં સુધીના આપણે જોયા. અને આ બાજુના તમે જુઓ, આપણે આ બાજુથી જોતા આવ્યા હતા. ટૂંકની અંદર આ બધા જે છે એને આપણે ઇન્ડોરમાં રાખવા પડે, કારણ કે આ બહાર રહી શકે નહીં, બળી જાય. અને ત્યાંથી માંડીને તે અહીં સુધીના તમે જુઓ આ સરસ મજાના બધા પ્લાન્ટ. અને નર્સરીમાં બહુ સારી વ્યવસ્થા કરી છે, કારણ કે જાણે પાણી આને શું કે ઝાડને બધાને પાણી આપવું પડે. તાણે પાણી આપેલું હોય તાણે ચાલવા માટે સ્પેશિયલ તમે જુઓ એક આખો પંથ બનાવેલો છે. અને હવે આપણે હેંગર પ્લાન્ટ પાછા આપણે થોડાક તમને દેખાડીએ. આ બધા મની પ્લાન્ટ છે. અને આ તમે જુઓ બધા. હવે આપણે અહીંથી થોડોક વિડીયોને સ્ટાર્ટ કરશી પાછો. આ તમે જુઓ, આ પણ મોટા પત્તાવાળો સ્નેક પ્લાન્ટ હશે કદાચ, કારણ કે સેમ એના જેવું છે. બાકી તો ખ્યાલ નથી. તમને કદાચ કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો કે શું હતું. કારણ કે આપણા મિત્રોની છે અને બહુ સારો ગાઢ સંબંધ છે આપણે. હવે આ જે બધા ઇન્ડોર પ્લાન્ટ છે, ટેબલ તમે જુઓ સરસ મજાના ટેબલ પ્લાન્ટ.
આ બાંબુ હશે ને, હા લકી બાંબુ. આ લકી બાંબુ. આને રાખવાથી ઘરમાં ઘણો ફાયદો થાય છે એવું માનવામાં આવે છે, અને મારા ઘરે પણ છે લકી બાંબુ. અને આ બાજુ તમે જુઓ, આ બધા ટેબલ છે, ટેબલ ઉપર રાખવા માટેના. અને પછી આ બાજુના ભાગમાં હું તમને બીજું જે છે, આપણે વિડીયોને તમે જે મૂકતા નહીં, હજી તમને જે ખરી વસ્તુ જે છે સાચી એ જે બતાવવાની બાકી જ છે બધી. આ તમે જુઓ બધા ટેબલના છે, આપણે ટેબલ ઉપર રાખવા માટેના બધા તમને દેખાડ્યા. મેં ફરી વખત દેખાડું છું, કારણ કે ઘણી વસ્તુ એવું થતું કે રહી ન જાય. તમે જુઓ સરસ મજાના. બધું કવર કરતો જાઉં જેથી કરીને આપણને તકલીફ ન પડે. ત્યાંથી આપણે આવ્યા જોતા જોતા. આ હેંગર પ્લાન્ટ તો મેં તમને દેખાડ્યા, બધા મની પ્લાન્ટ છે ધનવેલ ટૂંકની અંદર. આ બધા ટેબલના છે. અને હવે આપણે મંડપની બહાર હરવે નીકળી રહ્યા છીએ. આ એક બહુ સરસ મજાનો પ્લાન્ટ છે. થોડાક તમને નજીકથી બતાવું. તમે જુઓ એની ડાળખીઓ જે છે, આ તમે જુઓ સરસ મજાનું છે. ઇન્ડોરમાં ઘરે રાખવા માટે, ટેબલ માથે રાખવા માટે છે, કે ઘરની અંદર આપણે બાલ્કની હોય, અગાસી હોય, અથવા સીડીનો કોર્નર હોય તેના માથે રાખવા માટે બહુ સરસ મજાના. અને મિત્રો અમારે તો શું ત્યાં ગરમી બહુ પડે, પણ તો છતાં મેં ઘરની અંદર ઘણા પ્લાન્ટ જે છે રાખેલા છે. ખાસ કરીને હું અને મારા વાઈફ જે છે એ આ વસ્તુના શોખીન છીએ અમે. હવે આ બધા આપણે હેંગર પ્લાન્ટ જે છે એ આપણે જોયા છીએ, અને ફરી વખત તમને ભલે વિડીયો લાંબો થતો હોય દેખાડું હું. આ બધા એકને એક જ છે, સેમે સેમ. પણ હવે આપણે બહારના ભાગે આપણે આંટો મારીએ, સ્કીપ ન કરતા વિડીયોને, કારણ કે હવે ખાસ જે છે આ નર્સરીનું જે એમ કહેવાય કે અતિ ઉત્તમ જોવાલાયક. અને તમારે કોઈ બાગ બગીચો બનાવવો હોય તો પણ દીપકભાઈ છે મોટા પાયે કામ કરે છે. હવે આ જે છે તમે ખાસ કરીને જુઓ મિત્રો, આ બધા પ્લાન્ટ. હવે આ જે છે તમે જુઓ, આની ડિઝાઇન તમે જુઓ કેવી મસ્ત બનાવેલી છે. પછી આ તમે જુઓ મહેંદીનું કટિંગ કરેલું છે એમને, બહુ સરસ મજાનું કટિંગ છે. પછી એક આ તમે જુઓ, એક આ જુઓ તમે. આ બાજુનું શંકુ જે છે, અને આ બધી મહેંદીના કટિંગ આ રીતે તમે જુઓ. પછી છેલ્લે તમને આ બધી મુલાકાત કરાવશી આપણે. તો પહેલાં અત્યારે આપણે આ પતાવી લઈએ. આ તમે શંકુ જુઓ બધા સરસ મજાના. આ ગાગર બેડા, મોટું બેડું એની માથે નાનું બેડું, એની માથે નાનું બેડું. પછી આ એક ખાસ ગજબની વસ્તુ છે, શિવલિંગ. તમે જુઓ શિવલિંગ છે. પછી આ જે છે હાથી, એટલે કે એલિફન્ટ. મને અંગ્રેજી બહુ આવડતું નથી ને સારું મારું છે એની, એટલે તમને અંગ્રેજીમાં બહુ ખાસ કહેતો નથી હું. અને આ બધા બોન્સાઈ છે, મને આ બહુ ગમે, પણ આ બહુ મોંઘા હોય છે. અને આ તમે જુઓ બધા ઘરની અંદર ઇન્ડોર રાખવા માટેના બહુ સરસ મજાના પ્લાન્ટ. મિત્રો અવશ્ય મુલાકાત લો. આ વેલકમ. મોટામાં મોટું તમારે કદાચ બગીચાની અંદર આવું બનાવવું હોય કોઈ પણ જાતનું, તો દીપકભાઈ આજે કામ છે બહુ સારામાં સારું કામ કરે છે. અહીંથી તમે જુઓ વેલ, પછી કમ, પછી એક પાછો હાથી અહીંયા. હવે મિત્રો જે છે આપણે 25 મિનિટની પાર પડી ગયા છીએ વિડીયોમાં, અને બાકીના જે અંદરના જે છે તમને બધું બતાવું તમને હું. આ છે એમની ઓફિસ છે નર્સરીની, અને બધા તમારે ખાતર આ કોકોપેટ છે.
કોઈ પણ જાતના ખાતર જોતા હોય અથવા બીજ જોતા હોય, જેમ કે આમાં છે પાલક બીજ છે લખેલું, પછી આ જે શું હોય મરચાં છે, તમે જુઓ બધા બીજ છે અહીંયા તમને હારબંધ. પછી આ બધા અલગ અલગ પ્રકારના ખાતર છે, વર્મી કમ્પોઝ છે, કોકોપેટ છે, બધી ટાઈપનું તમને ઉપલબ્ધ મળી જશે. અને આ બધા તમે જુઓ એની દવાઈઓ છે બધી અલગ અલગ પ્રકારની. પછી ખાસ કરીને એક આ વસ્તુ બહુ સારી લાગે ટેબલ માથે, તમે જુઓ ઘણી બોટલો છે આની અંદર આપણે. અને ફૂલ છોડમાં નીચે તમારા જો કુંડાની અંદર કદાચ આવા પથ્થર જોતા હોય મૂકવા માટે, તો એ પણ તમને અહીંયા પથ્થર પણ ઉપલબ્ધ છે. આવી નાની નાની બધી દવાની છાંટવાની બોટલો છે. અને બધા અલગ અલગ પ્રકારના પોટ કુંડા, પ્લાસ્ટિકથી માંડીને તે બધા અલગ અલગ જાતના તમે જો કાચના પણ છે, બધા અલગ અલગ વેરાયટીની અંદર. ખાસ કરીને મને એક આ જે કલર રહ્યો એ બહુ સરસ લાગ્યો. પછી તમે આ જુઓ બધા અલગ અલગ પ્રકારના જે છે કુંડા, બધા અલગ અલગ પ્રકારના હેવી કુંડા છે, ભારે મટીરિયલના છે. તમારે જેવા જેવા પીવીસી બીવીસી બધા એમને કે આ કુંડા નહીં. પછી આ હેંગર પ્લાન્ટ બધા તમે જુઓ લગાડવા માટેના જે કુંડા જે છે હેંગરના બધા અલગ અલગ. આ તમારે આપણે માની લો ગેલેરી હોય એમાં આગળ લગાડવું હોય તો આગળની બાલ્કનીમાં ટીંગાડવા માટેનો એનો હુક છે એ ટાઈપનો. બહુ સરસ મજાનું બધું છે, વ્યવસ્થા છે. હવે આપણે બહાર તમને છે કાચના બતાવીએ એ પહેલાં તમે જુઓ આ બધા અલગ અલગ પ્રકારના. પછી આ બધા ટોટલ જે છે સિરામિકના છે, બધા ટોટલ સિરામિક પોટ છે બધા. અને જુઓ થોડુંક ઝૂમ કરું હું. સરસ મજાનું આ નાનું જો તમે સિંહ જે છે એની અંદર પણ બનાવેલું છે. આ પથ્થર તમે જુઓ એનો બહુ સરસ મજાનો પથ્થર છે. અને આ બધા તમે જો કાચના બધા પોટ. આ કુંડાની સામેનો ભાગ. આ બધા સિમેન્ટના કુંડા છે. અને નર્સરી જે છે એનો એન્ડ અહીંયા પૂરો થાય છે. આપણે થોડોક આંટો મારીએ આગળ, કારણ કે ભલે વિડીયો 30 મિનિટનો થઈ ગયો તો થઈ જાય, 28 મિનિટ તો થઈ ગઈ છે. અને છેલ્લે એક અહીંયા મંદિર પણ છે મિત્રો, કારણ કે દીપકભાઈનું કામ બહુ ઊંચું છે. માતાજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરશી કે અમારા કસ્ટમરો જે કંઈ આવે એને સારામાં સારી સગવડતા મળી રહે. અને દીપકભાઈના માટે પણ પ્રાર્થના આપણે કરીશું કે એમની નર્સરીને ક્યારેય કોઈ ઊની આંચ ન આવે. અને આપણા વિડીયોને પણ બહુ છે માતાજીની કૃપા થાય એવી આપણી અપેક્ષા કહો કે પછી જે તમે ગણો તે. કારણ કે દરેક માણસે પોતે કાંઈક ને કાંઈક છે ઈશ્વર પાસે માંગણી કરતો હોય છે. કારણ કે મનુષ્ય જે છે એ ક્યાંક ને ક્યાંક ઈશ્વરને આધીન છે. આ જે બિલ્ડિંગ રહી મિત્રો એપલવુડ કહેવાય. એપલવુડ જે છે સેલા ગામ અને અમદાવાદ છે એ તો તમે જાણો જ છો. હવે આપણે એક નાનો પરિચય જો કદાચ દીપકભાઈ નવરા પડે તો એમની જે ગાર્ડનની માહિતી જે છે આપણે પૂછીએ, નકર પછી વિડીયોને આપણે એન્ડ કરીશું. તો મિત્રો ફરી વખત આપણે દીપકભાઈ પાસે સમય માંગ્યો છે. દીપકભાઈ, તમે ગાર્ડનનું કામ કેવી રીતે કરો છો? ગાર્ડનનું આપણે વર્ટિકલ ગાર્ડન છે, કિચન ગાર્ડન છે કે ટેરિસ ગાર્ડન બધું કરીએ આપણે. કે કોઈ બી મોટું ફાર્મ હાઉસ કે બધું હોય ને એ આપણે બધું કરીએ છીએ. વર્ટિકલનું એ બધું આપણે ઘણા કરેલા છે આપણે, અને અનુભવ છે આપણે. છે તમારા સાઈડ ધ્રાંગધ્રા સાઈડ એ બધે કરેલું છે આપણે. ત્યાં પણ આવેલા છો? હા, અત્યારે સૌરાષ્ટ્ર ઝાલાવાડના બધી બાજુ ટૂંકની અંદર તમે ગુજરાતની અંદર ક્યાંય બાકી નથી રહેવા દીધું. આપણે અત્યારે કામ અત્યારે આવવાનું કદાચ 10 તારીખે તો આપણે આ સાઈડ સુરેન્દ્રનગર સાઈડ છે,
અને રિલાયન્સમાં બી ગયા 6 મહિના પહેલાં અમે રિલાયન્સમાં બી જામનગર પ્લાન્ટ આપીને આવેલા. હું પોતે જ ગયો હતો વર્ટિકલ માટે આપીને. તો તમારું કામ બહુ મોટું છે. અત્યારે અમારે કોન્ટ્રાક્ટ થાય છે, ચાલુ કદાચ થઈ જશે. અત્યારે અમે ત્રીજી પાર્ટી થ્રુ આપેલા છે. અને ગૌતમ અદાણીના બંગલોસમાં અને જે શાલિગ્રામ છે અહીંયા આગળ વૈષ્ણોદેવીમાં, ત્યાં બી અમે લોકો અત્યારે પ્લાન્ટ આપેલા. ગૌતમ અદાણીના બંગલોઝમાં? હા, અહીંયા ઇસ્કોનની પાછળ બંગલો છે, એમાં અત્યારે અમે પ્લાન્ટ આપીએ. તો માની લો કે કોઈ આપણા દર્શક મિત્રો હોય, એમાંથી કોઈ સારા વ્યક્તિઓ હોય, બરોબર, જે આવું ગાર્ડનનું કે આવું કંઈ બનાવવા માંગતા હોય, આપણે એમને બધું કરીને આપીશું. અને હોલસેલમાં આપણો ભાવ છે નર્સરી. તમારો એક છેલ્લો ફોન નંબર જણાવી દઈશું. હાલો, મારો ફોન નંબર છે 707046528349. અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને જે છે દીપકભાઈનો શીતલ નર્સરીનો તમને ફોન નંબર જે છે આપી દઈશું આપણે. અને હવે આપણે દીપકભાઈને પણ આમાંથી કામમાંથી ખોટી નહીં કરી, કારણ કે એમને પણ ઘણા કસ્ટમરો આવતા હોય છે. તમે જુઓ બહાર 4 વ્હીલની તમે જુઓ, એક ત્યાં ઊભી છે, એક ત્યાં ઊભી છે. અત્યાર સુધીમાં અમે આવ્યા ઓછામાં ઓછા જાજુ નહીં તો 10 થી 15 4 વ્હીલવાળા આવી ગયા હશે, બરાબર. તો હવે આપણે તમને એક છેલ્લા નાના રાઉન્ડની સાથે આપણે આ વિડીયો જે છે એને મિત્રો આપણે પૂર્ણ કરીએ. અને આ વિડીયો કેવો લાગ્યો અને હવે પછીના કોમેન્ટની અંદર તમને શું જોવું છે. જો નર્સરીના વ્લોગ હું નથી બનાવતો, પણ આ તો એક મારા પરમ મિત્ર છે, એના હિસાબે, અને મારા ગાઢ મિત્ર છે. ગમે ત્યારે હું અમદાવાદમાં આવું એટલે મારે દીપકભાઈની પાસે મારે આવવું પડે, કારણ કે એક અમારો સંબંધ ને ગાઢ મિત્રતા એવી છે. અને એનું વ્યવસાય નર્સરીનો છે, એટલે નર્સરીમાં આવવાનું થાય જ મારે. એના હિસાબે એક આપણે મિત્રોને જાણકારી મળી રહે કે ભાઈ અમદાવાદની અંદર નર્સરીના જે છોડ છે, ગાર્ડન છે, આ તમારે બનાવવું હોય તો તમે સારામાં સારી નર્સરી માટે તમે અમદાવાદમાં ક્યાંની મુલાકાત લઈ શકો, એની એક આપણે જાણકારી માટે આ તમને એક વ્લોગ પહેલાં બનાવ્યો હતો અને એમાં સારો બહુ પ્રતિસાદ મળ્યો. અને ખાસ કરીને એવી કોમેન્ટો હતી કે ભાઈ તમે ગાર્ડન માટેનું બધું તમે નર્સરી બતાવી, પણ નર્સરીનું એડ્રેસ તમે અમને આપ્યું નથી. તો આપણે આ વિડીયોની અંદર તમને એડ્રેસ ને મુલાકાત બધી દીપકભાઈની બધી તમને કરાવી. તો આપણા વિડીયોને મિત્રો હવે આપણે અહીંયા જે છે એન્ડ કરીએ છીએ, કારણ કે વિડીયો ઓલરેડી 32 મિનિટ ને 31 કે 32 સેકન્ડ 33 સેકન્ડ ઉપર પહોંચી ગયો છે. તો જય માતાજી સાથે અને જય ભારતની સાથે આપણે આ વિડીયોને પૂર્ણ કરીશું. અસ્તુ, ધન્યવાદ. અને જોડાયેલા રહેજો આ રીતે અને પ્રતિસાદ આપતા રહેજો ચેનલને.